નમસ્કાર મિત્રો, શ્રાવણોત્સવ 2026 વડનગરમાં અહીંયા અમે શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ ઉપર આવ્યા છીએ. તમે આજ સુધી વર્ષોથી હરિદ્વારની આરતી, ગંગા આરતીને બધું જોયું હશે, પરંતુ શ્રાવણ મહિનાના દર રવિવારે સાંજે 6:30 કલાકે અહીંયા વડનગરના શર્મિષ્ઠા ઘાટ ઉપર જે માહોલ અહીંયા જામ્યો છે, તમે વિચારી લો કે કેવો માહોલ છે. અહીંયા તમે પબ્લિક ઉપર નજર કરશો, એક વખતે કેમેરો પબ્લિક ઉપર ફેરવી દો, તમે જુઓ કે આ એટલી બધી પબ્લિક અહીંયા છે કે નીચે ઘાટના નીચે પણ 400-500થી પણ વધારે લોકો બેઠા છે, છતાં પણ બેસવાની જગ્યા નથી. એટલી બધી પબ્લિક અહીંયા આવી છે, ઉમટી પડી છે. આપણે જેવી જ અહીંયા પ્રોગ્રામ પૂરો થાય એટલે જેવી પબ્લિક બહાર આવે છે તો તમામ લોકોને પૂછીએ કે આ પ્રોગ્રામ જે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ જે અહીંયા ચાલી રહ્યો છે શ્રાવણોત્સવ 2026નો પબ્લિકને કેવો લાગ્યો છે અને એ લોકો આપણા આ ઘાટ વિશે, શર્મિષ્ઠા ઘાટ વિશે શું વિચારે છે. તો આવો સીધા જ મળીએ તમામ લોકોના ઓપિનિયન લેવા માટે. પિયુષભાઈ, આપ ક્યાંના છો? હું વિસનગરનો છું. ઓકે, તમે વિસનગરથી વડનગરમાં આ શ્રાવણોત્સવ જોવા માટે પહેલી વખત આવ્યા કે કેટલી વખત આ આવ્યા? પહેલી વખત આવે છે. ઓકે, આજે તમે આવ્યા, આ પબ્લિક, આ લોકેશન, આ શર્મિષ્ઠા ઘાટનો આ નજારો આજે કેવો લાગ્યો તમને? આ નજારો બહુ ખૂબસૂરત છે અને એનું બહુ ભવ્ય સરસ આયોજન કર્યું છે અને ભક્તોને શ્રાવણ માસની મજા આવે એવું એક આખું પર્યટન સ્થળ ઊભું કરવામાં આવ્યું છે. તે સંસ્થાએ ખૂબ સારું કામ કર્યું. આજ સુધી ગંગા આરતી, મહાઆરતી આપણે જોઈ છે. પહેલી વખત ઉત્તર ગુજરાતના આપણા આ ઘાટમાં તમને આ આરતીનો અનુભવ થાય, કેવું લાગે? એટલે અનુભવ બહુ અદ્ભુત રહેશે. અદ્ભુત રહેશે. ઓકે, બીજા મિત્ર છે આપણા. તમારું શું નામ છે? પટેલ તરુણભાઈ. તરુણભાઈ, તમે ક્યાંના છો? વિસનગરના. વિસનગરના. તમે પણ આપણા સાથે જ આવ્યા છો? સાથે જ છીએ. તમે આ અહીંયા શર્મિષ્ઠા ઘાટ ઉપર જે આરતી ઘણા સમયથી થાય છે, આજે સ્પેશિયલ મહાઆરતી છે, આરતીનો અનુભવ તમને કેવો લાગ્યો છે? આજનો અનુભવ એકદમ સરસ છે અને જે શિવજીના દર્શન થયા, વોટર ફાઉન્ટેનનું જે થયું એ ખરેખર અદ્ભુત છે. આવું મેં આટલા નજીકમાં કોઈ સ્થળે જોયું નથી અને સરસ છે. લેઝર શોના માધ્યમથી આખી વડનગરનો ઇતિહાસ તમામ લોકો સમક્ષ પાણીના અંદર રજૂ કરવામાં આવે છે. એ અનુભવ કેવો રહ્યો? અત્યારની નાના છોકરાઓની જે પેઢી છે, જેનજી જે કહીએ, એને શર્મિષ્ઠા તળાવ શું છે વત્તા આ લેઝર શોથી એમને એક ખ્યાલ આવે કે વડનગરનો ઇતિહાસ શું હતો અને એમને એક ખરેખર ખ્યાલ આવશે તો આપણું કેટલું હિસ્ટોરિકલ વડનગર છે એ એમને ખરેખર ખ્યાલ આવશે. આવી ઘણી બધી હિસ્ટ્રી છે, આપના વિસ્તારમાં છે, વડનગરમાં છે, અન્ય જગ્યાએ છે, પણ આ સંસ્કૃતિ અને આ ધરોહર કંઈક દિવ્ય દર્શન કરાવતું એવું લાગે છે તમને? હા, એવું લાગે છે, કારણ કે મહાદેવનું અહીંયા મંદિર છે સૌથી મોટું પ્રાચીન. ઓકે. તો એના કારણે વડનગરની તો ઇતિહાસનો પાવન ભૂમિ જ કહેવાય. થેન્ક યુ. થેન્ક યુ. શું નામ છે બેટા? માયરા. અહીંયા સ્પેશિયલ ઘાટ ઉપર આજે દિવ્ય દર્શન થતા હોય એવા લાગે છે. મહાદેવજીના દર્શન દર શ્રાવણ મહિનામાં આખી દુનિયા કરે છે. તારા માટે આ વાતાવરણ શું છે? કે બહુ મસ્ત છે. હા. મહાદેવના દર્શન દરરોજ કરે છે. હા, મહાદેવ વિશે કેટલું જાણે છે તું? થોડું જાણે છે, પણ કેવું જાણે છે? અહીંયા હાટકેશ્વર મહાદેવ છે, દાનેશ્વર મહાદેવ છે. અહીંયા ભારતીય સંસ્કૃતિ વિશે કયા ધોરણમાં ભણે છે? ફિફ્થમાં ભણે છે. તો ફિફ્થમાં ઇતિહાસ આવતો હશે ભણવાનો? હા. ઇતિહાસ વિશે શું કહેવું છે તારું? ઇતિહાસ કેમ જરૂરી છે? ઇતિહાસ જરૂરી છે કેમ કે આપણે ખબર પડે કે પહેલાના લોકો કેવી રીતે રહેતા હતા, એમને કેવી રીતે હોય એવું બધું. તો તને એવું લાગે
લાગે છે ને કે આ બધી જે સંસ્કૃતિ ઉજવાય છે એમાં વડનગરના લોકો પહેલાં કેવી રીતે જીવતા હશે? મ્યુઝિયમમાં જોયું હતું ને. હા ઓકે, તો આવું બધું યુટ્યુબમાં પણ જોવામાં આવતું હશે, તો એને તો યુટ્યુબના સારા સંસ્કાર તરીકે શીખવાનો પ્રયત્ન કરે છે. હા ઓકે, થેન્ક યુ. અહીંયા ચાલી રહ્યો છે અને ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે આવ્યા છે. પહેલાં આ કાકા અહીંયા છે. કાકા, શું નામ છે તમારું? મારું નામ ગોપાલભાઈ સોલંકી છે, ક્યાંના છો તમે? અમદાવાદના. અમદાવાદના. હા. કેવું લાગ્યું આજે તમને? બહુ સરસ સરસ કાર્યક્રમ હતો. તમે નક્કી કરીને આવ્યા હતા કે સ્પેશિયલ આ દિવસે અહીંયા જવું જ છે? હા, ચોક્કસ. અમે આજે બધા સિનિયર સિટીઝન ગાંધીનગરથી એ શો જોવા માટે ને આખો વડનગરનો બધું જોવા માટે એટલે આજે નીકળ્યા. બધું જોઈને આવ્યા? જોવે આખો દિવસ સવારથી અહીંયા આખી વડનગરનો ઇતિહાસ અને વડનગર બધું જોયું. બતાવવાનો પ્રયત્ન હવે કર્યો. 9:35ની બસ છે, હવે નીકળવું છે. ઓકે, એટલે હા, થઈ. સ્પેશિયલ આ જોવાના પ્લાન સાથે જ બધા સિનિયર સિટીઝન સાથે હતા, અમે બધા સાથે. Okay, અમે thank સાજા. you. ઓકે, થેન્ક યુ. કાકા, શું નામ છે તમારું? મોહનભાઈ, મોહનભાઈ, ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર. ગાંધીનગરથી આવ્યા છે. વડનગરનો આ શ્રાવણોત્સવ 2026નો માહોલ કેવો લાગ્યો તમને? સરસ સરસ. શર્મિષ્ઠા લેકમાં પહેલી વખત આવ્યા? આપે દો. ક્યાંય સાંભળ્યું હતું કે નક્કી કરીને આજે પ્લાનિંગ સાથે આવ્યા? પ્લાનિંગ સાથે આવ્યા. અહીંયા તમે નીચે ઉતર્યા છો તો આજે લગભગ 1.5-2 કલાકનો તમે પ્રોગ્રામ જોયો સાંસ્કૃતિક. તમને ક્યાંય ને ક્યાંય મહાઆરતીમાં કોના દર્શન થયા? ભગવાનના, શિવજીના. શિવજીના. ગંગા આરતી થતી હતી. આ બીજી એક આરતી નવી અહીંયા અમારા વડનગરમાં શરૂઆત કરી છે. હા હા, સરસ સરસ. ભારતીય સંસ્કૃતિ આ પ્રમાણે દરેક જગ્યાએ થવી જોઈએ કે ના થવી જોઈએ? થયું છે. તમારું શું નામ છે? પ્રશાંતભાઈ પટેલ. પ્રશાંતભાઈ, ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરવાનું કામ વડનગર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. તમને શું લાગે છે આવું ક્યાં ક્યાં થવું જોઈએ આખા દેશમાં, વિશ્વમાં? દરેક આપણો જે ભારતીય સાંસ્કૃતિક વારસો છે દરેક જગ્યાએ થવું જોઈએ અને આયોજન બેસ્ટ છે. બેસ્ટ છે. હા, આ અમે બીજી વાર આવ્યા. ગયા રવિવારે પણ હાજરી આપી હતી. ઓકે, આપ હા. ક્યાંના છો? વિસનગર. વિસનગરના. હા. ચોક્કસ. ચલો, તમે વિસનગરથી અહીંયા આવ્યા છો, અમને પણ ગમ્યું. આજે આ જે માહોલ અહીંયા થયો, ગયા વખતે પણ તમે જોયેલો હા. છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હા. હવે ધીમે ધીમે સંસ્કૃતિ હા, ભારતીય સંસ્કૃતિ વિશે હવે સરકાર થોડી લાસ્ટમાં વડનગર માટે શું કહેવા માંગશો? વડનગર માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. હા, ભારતીય સંસ્કૃતિ માટે બેસ્ટ છે. ઓકે, થેન્ક યુ. અમારો સ્પેશિયલ પકડવાના જ હતા. આપનું નામ? એક કામ કરો, લાઈટ બાજુ આવી જાય એટલે બહુ મસ્ત રહે. આપનું નામ જણાવો. પટેલ મેહુલકુમાર મોહનભાઈ. ક્યાંના છો આપ? જાસકા વતન. જાસકાના. કેવો લાગ્યો શ્રાવણોત્સવ 2026 વડનગર? સરસ મજાનું આયોજન કર્યું છે સરકારે. ઓકે. અને પવિત્ર માસ છે અને શિવ મહિમાની જે વાત છે એની અંદર આ બધાને શિવની વાતોની તો ખબર પડે, શિવ મહિના શું છે એ સરકારનો પ્રયત્ન સારો છે. ગુજરાતી કલ્ચર, ભારતીય સંસ્કૃતિ એને ઉજાગર કરવાનું કામ હવે દરેક જગ્યાએ થઈ રહ્યું છે. એમાં ઉત્તર ગુજરાતમાં વડનગર મને એવું લાગે છે કે હું વડનગરનો છું એટલે નહીં, પણ તમારું શું કહેવું છે કે આવી સંસ્કૃતિનો ઉજાગર થવો જોઈએ? જે ધર્મ છે આપણું ધાર્મિક જે ધર્મ એ બાબતેનું તો કરવું જ જોઈએ. હવે અત્યારે શું હિન્દુ ધર્મની જે વાત છે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણો ધર્મ શું છે. રામ, કૃષ્ણ અને શંકર ને આ બધા જે ભગવાનો છે દેવ દેવતા એની પણ આપણને ખબર તો હોવી જોઈએ ને બાળકોને બધે. કેટલા નાના બાળકો છે એ લોકો માટે આ સંસ્કૃતિ કેટલી મહત્વની? સરસ, મસ્ત, બહુ ખૂબ જ મહત્વની સંસ્કૃતિ ખૂબ જ જરૂરી છે. લાસ્ટમાં વડનગર અને શર્મિષ્ઠા લેકની આ આરતી આપને કેવી લાગી? એકદમ સરસ, એકદમ સરસ. એકદમ આનંદભાઈ. બીજા લોકોને જઈને પ્રેરણા આપશો કે અહીંયા વડનગરમાં જવા જોઈએ? હા હા, ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. બા, તમને કેવી લાગી? સારી લાગી છે. ઓકે, થેન્ક યુ. यहाँ की कला की नमूने यहाँ बन रहे नई संस्कृति सब एक ऐसी प्रगति की ओर इंगित करते हैं
अजीब होने के पथ पर अग्रसर ઓકે, તમે સાથે સાત બહેનો આજે મહાઆરતીમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે, તમે આરતીને તમારા હાથે પ્રજ્વલિત કરીને મહાઆરતી કરી છે, કેવું લાગ્યું એ પણ કહો પહેલાં? બહુ મસ્ત લાગ્યું. અમે ગયા રવિવારે પણ અમે અહીંયા આવ્યા હતા અને હવે ખબર નહીં બોલાવે કે નહીં, પણ દર રવિવારે અહીંયા આવવાનો પ્રોગ્રામ હોય જ અમારો. શ્રાવણ મહિનાના દર રવિવારે પ્રોગ્રામ હોય અને દર વર્ષે અમે આવીએ. ઓકે, બીજા બધા જગ્યાએ મહાઆરતી થાય છે, આજે શર્મિષ્ઠા લેકમાં મુખ્ય ઘાટ ઉપર મહાઆરતી થઈ. તમને લોકોને અંદરથી કંઈ ફિલિંગ થયું કે આજે અમારે જવાનું છે? હા, અમને બહુ જ મજા આવી, કારણ કે દર વર્ષે નહીં, હજુ વખતે અમને બોલાવવામાં આવ્યા હતા એટલે બહુ ખૂબ જ મજા આવી. આવીને આવી જે સંસ્કૃતિ અહીંયા વડનગરમાં ગુજરાતમાં ચાલી રહી છે, તમે બધી બહેનો પણ પ્રચાર કરશો બહાર જઈને કે ભાઈ આ પ્રમાણેની સંસ્કૃતિ દરેક જગ્યાએ ઉઠાવી જોઈએ. હા, કરશું, બધાને કહેશું. શ્રાવણોત્સવના અંદર અહીંયા ગ્રાઉન્ડ ચોકમાં તમે જુઓ કે તાના અને પેલી બાજુમાં રીરી બે બહેનોની બહુ જ મસ્ત સ્ટેચ્યુ મૂકી છે, પરંતુ અહીંયા વચ્ચે જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે તાનસેનનું, આ વડનગરની ધરોહરની ક્યાંક ને ક્યાંક ઝાંખી અને યાદ કરાવે છે. તો અહીંયા આ જે બે બહેનોના સ્ટેચ્યુ છે, સંગીત એવું લાગે છે કે જાણે વડનગરમાંથી ઉત્પન્ન થયું હોય એવો અહેસાસ આ ત્રણ સ્ટેચ્યુ અમને કરાવી રહ્યા છે. આપણી સાથે અહીંયા શ્રાવણોત્સવ 2026માં પરફોર્મિંગ આર્ટ્સ કલા મંદિર અમદાવાદના બહેનો છે, 4 દીકરીઓ છે, અહીંયા મહાઆરતીમાં પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે. પહેલાં તો 4 બહેનો અમને નામ બોલી દો. મોક્ષા શાહ, માયરા શાહ, કાવ્યા મકવાણા, આરના ગોસલિયા. આજે અહીંયા તમે પાર્ટિસિપેટ કર્યું છે, અહીંયા કઈ બાબત ઉપર, કઈ થીમ ઉપર પાર્ટિસિપેટ કર્યું? ગણેશજી અને શિવજી. શું લાગ્યું અને કેવો માહોલ રહ્યો આજે? અદ્ભુત માહોલ હતો અને ખૂબ જ અંદરથી ખુશી અનુભવાય છે કે અમે લોકો આ સ્ટેજનો એક ભાગ રહ્યા હતા. તો થેન્ક યુ સો મચ ટુ શર્મિષ્ઠા ઘાટ એન્ડ અવર ગુરુ કે જેમને અમને બધાને આવો ચાન્સ આપ્યો. અને વડનગર એટલે વડનગર જ છે. ગુજરાત ગવર્મેન્ટ બહુ બધા આ પ્રમાણેના આર્ટિસ્ટોને સારા સ્ટેજ ઉપર લાવે છે, પછી એ સોમનાથ મહોત્સવ હોય, પંચ મહોત્સવ હોય, કોઈ પણ મહોત્સવ હોય, તમે લોકો એવી અપેક્ષા રાખો છો કે ગુજરાતના જેટલા પણ સારામાં સારા સ્ટેજ છે ત્યાં તમામ જગ્યાએ તમને પણ પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે? જરૂર, બિલકુલ, એકદમ બિલકુલ. અને એ વખતે એ બધી ખુશી સાથે સાથે તમને સારું સ્ટેજ મળે અને એના સાથે સંસ્કૃતિને તમે ધીમે ધીમે આગળ વધારી રહ્યા છો. તો આ પણ આપણું ઇન્ડિયન કલ્ચર છે, એના વિશે 2 શબ્દ શું કહેશો? ઇન્ડિયન કલ્ચર, એમાં અમે ભરતનાટ્યમ એટલે ક્લાસિકલ ડાન્સ કરી રહ્યા છીએ. આ બધી મારી સખીઓ છે અને અમે લોકો ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અને આ છે અમારું એકદમ ટેણું શિવ ભગવાન છે. આ વ્રી, તને કેવું લાગ્યું? કેવું લાગ્યું બેટા? સારું લાગ્યું. ઓકે, તો થેન્ક યુ. ભાઈ, અમારા સાથે અહીંયા એક વ્યક્તિ છે, શું નામ છે આપનું? પટેલ નીતિન કુમાર રમણલાલ, માજી સદસ્ય નગરપાલિકા વડનગર, મહામંત્રી વડનગર શહેર માજી. ઓકે, શ્રાવણોત્સવ 2026 શું લાગે છે તમને? બહુ ભવ્ય પ્રોગ્રામ સાહેબના ગામના હિસાબે આમ ના કલ્પના કરી શકીએ એ રીતે વસ્તી ઉમંગથી, કોઈને કહેવું નથી પડતું, દિલથી નીકળીને જોવા આવે છે. અને આ શો લેઝર શો હોય કે કોઈ પણ શિવરાત્રિને નિમિત્તે કોઈ પણ દિવસ હોય, લોકો દિલથી આવી છે. ડમરૂની જે યાત્રા કાઢી છે એમાં પણ દિલથી આવી છે અને જોડાય છે. અને ગામમાં એક આનંદમય બની ગયું છે, આમ શિવમય બની ગયું એકદમ ટોટલી. એટલે બહુ અમને ખૂબ સાહેબે આ જે સગવડ કરી આપી અને સહાય સરકાર આપ્યો અને એમની ગ્રાન્ટોમાંથી આ બધું સરકાર તરફથી આ બધું જે થયું
એ અમને અમારા માટે સારું છે, પણ અમારા ભવિષ્યના બાળકો માટે અને ટુરિસ્ટો માટે, બહારની ટુરિસ્ટો, ફોરેનરો, એ માટે બધા માટે બહુ ઉપયોગી થવાનું છે. જે તે દાડે અમે વર્લ્ડ લેવલે આને મૂકવા માગીએ છીએ અને તમે મૂક્યું છે, અમે એને સપોર્ટ કરીશું. હું તો એવી બીજી શું અપેક્ષા રાખો છો કે વડનગરને શું ક્યાં સુધી પહોંચવું જોઈએ? વડનગર તો અત્યારે દિલ્હી સુધી તો પહોંચ્યા છે સાહેબ અમારા. હજી અમારે એમના જોડે કઈ માગણી છે? સાહેબના જોડે કોઈ માગણી છે નહીં. સાહેબ વડનગર એક ફેરી પધારો, તમારા દર્શનની બધાને આશા છે અને તમને ખાલી મળવું છે બધાને. થેન્ક યુ. સાહેબે બહુ આવ્યું છે અમને, ના પૂછો. તો કેવો રહ્યો મિત્રો શ્રાવણોત્સવ 2026? અહીંયા દર રવિવારે શ્રાવણ મહિનાના 4 રવિવાર બહુ જોરદાર મહોત્સવ ઉજવવાનો છે. જેટલા લોકો અમારા વિડીયોને છેક અંત સુધી જોઈ રહ્યા છે, તો અમે એવી અપેક્ષા રાખીએ કે તમે આવો વડનગરમાં, પાવન ધરતીમાં, ભૂમિમાં પગ મૂકો, શ્રાવણોત્સવ જુઓ તો ખરા, નિહાળો તો ખરા, તો તમને ખબર પડશે કે વડનગરનો શ્રાવણોત્સવ શું છે. આવા જ વિડીયો સાથે અને વડનગરની ધરોહરને ઉજાગર કરવા માટે મળતા રહીશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, ફોલો કરો. વડનગરની ગાથા. હર હર મહાદેવ.